નમસ્કાર મેડિકલનો કાર્યક્રમ વિશેષ કાર્યક્રમ સાથે હું છું દીપક. તો આજે આપણે વાત કરીશું એક્સરેના જે આપણે એક્સરેનો ઉપયોગ કરીએ છીએ તેના દુરુપયોગ કયા પ્રકારના છે, કેવા કેવા દુરુપયોગ છે. જીવનમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે કોઈને કોઈ બીમારીમાં એક્સરે પડાવ્યો ન હોય, પછી તે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય કે આલિશાન બંગલામાં, ગામડામાં રહેતો હોય કે શહેરમાં, દેશમાં હોય કે વિદેશમાં. એમ સમજો કે જીવન જીવવા માટે સેલ્ફીની જેમ શરીરનો એક્સરે પણ જરૂરી બની ગયો છે. સાવધાન, એલર્ટ, ખબરદાર થઈ જજો. જો તમે હોસ્પિટલમાં કોઈ પણ રોગમાં અસલામત રીતે એક્સરે પડાવો છો તો ત્યારે જાણતા અજાણતા ક્યાંક કેન્સરને પણ નોતરી રહ્યા છો તમે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 5000થી વધુ એક્સરે ધરાવતી હોસ્પિટલ, ક્લિનિક અને ઇન્ડસ્ટ્રી છે, એનાથી પણ વધારે છે, જે તમને સમાજ અને પર્યાવરણને ઘાતક રોગોની ભેટ આપી રહી છે. એક્સરેનો ઉપયોગ શરીરના અંદરના ભાગમાં રહેલું તૂટેલું હાડકું જેવા જે છે તે જાણવા માટે થાય છે કે કયા પ્રકારની બીમારી છે. આ જ મુદ્દે આપણે આજે વાત કરવાની છે કે એક્સરેના કયા ગેરફાયદા છે, શરીરને કયા પ્રકારનું નુકસાન છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ આનંદ મહેતા, જેઓ ડાયરેક્ટર છે ગુજરાત રેડિયેશન સર્વિસીસના. જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. આનંદભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ દીપકભાઈ. તો આપણે આજે આ જ મુદ્દે ચર્ચા કરીશું. જે પ્રકારે એક્સરે છે, આજકાલ તો નાનામાં નાની કંઈ તકલીફ હોય તો લોકો એક્સરે પડાવતા હોય છે, ત્યારે શરીરમાં એક્સરેને લઈને કયા પ્રકારની નુકસાની થાય છે તે જણાવશો. દીપકભાઈ, ભારત સરકારે 1996માં કાયદો પસાર કર્યો હતો અને જે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની અંદરમાં આવે છે, એ ત્યાર પછી 2004માં ભારત સરકારે કાયદામાં સુધારા કર્યા અને સેફ્ટી કોડ નું એક અનુસંધાન કર્યું. અને એ અનુશોધન કર્યા પછી મેડિકલ ઇક્વિપમેન્ટના જે મેન્યુફેક્ચરિંગ છે, એના યુઝ છે અને એમાં જે એનું સપ્લાય કેવી રીતે કરવું, કેવી રીતે વાપરવું, એના વિશે પૂરેપૂરી માહિતી સરકારે આપેલી છે. અને એ ના કારણસર હવે 2014થી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર આની ઉપર કામ કરી રહ્યું છે. અને હવે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભારતની અંદર જેટલા પણ એક્સરે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે અને જેના મેન્યુફેક્ચરિંગ થાય છે, એ દરેકનું એને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત કરાવ્યું છે. તમારે જ્યારે પણ મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એની પરમિશન ભારત સરકાર પાસેથી લેવી પડે અને એ મશીન એમના ભારત સરકારના નોર્મ્સ પ્રમાણે પ્રોપર રેડિયેશન કરતું હોય અને એ ત્યાર પછી ચેક કરીને જ એની પરમિશન ભારત સરકાર આપે છે, જેને આપણે ટાઈપ એપ્રુવલ કહેવામાં આવે છે. અને આવા જ પ્રકારના મશીન જે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરે એપ્રૂવ કર્યા હોય એ જ મશીન વાપરી શકાય. જ્યારે પણ આ મશીન વાપરીએ ત્યારે એની અંદરથી એક્સરેઝ બહાર નીકળતા હોય છે અને એ જે એક્સરેઝ છે એ શરીરને હાનિકારક હોય છે. એટલે આનું જે રેડિયેશનનું જે ડોઝ હોય છે, એનું જે ડોઝ છે એ મિનિમમ ડોઝ હોય એ બહુ જરૂરી છે. કામ વગરના એક્સરે કરાવવા ન જોઈએ. જી બિલકુલ. તો ડૉક્ટર સાહેબ, આ રેડિયેશન છે તેનાથી કયા કયા પ્રકારના નુકસાન શરીરમાં થાય છે અને કેવા પ્રકારના ગંભીર હોઈ શકે છે? રેડિયેશનથી મેઇન જે બીમારી છે એ કેન્સર. અને કેન્સરની જે બીમારી છે એ આપ સર્વેને માલુમ હશે જ કે કેન્સર એટલે કેન્સલ. એટલે જો જીવનની અંદરથી જો કેન્સલ થવું હોય તો રેડિયેશનના વધારે ડોઝમાં આવવું ટાળવું જોઈએ. એટલે આપને જ્યારે પણ કોઈ પણ પ્રકારના એક્સરેઝ કરાવવાના હોય તો આપ જે પણ જગ્યાએ એક્સરે કરાવવા જાઓ છો ત્યાં આગળ આપે તપાસ કરવી જોઈએ કે આ જે મશીન ઉપર હું તપાસ કરાવી રહ્યો છું એ મશીનનું AERBનું રજિસ્ટ્રેશન થયેલું છે, એનું લાઇસન્સ છે. અને ત્યાં જે TLD હોય, જે એન્જિનિયર કે જે ટેકનિશિયન હોય, એને એક TLD બેઝ પહેરવાનું હોય છે. એ એન્જિનિયરે કે ટેકનિશિયને બેઝ પહેર્યું છે કે નહીં એ પણ આપે જોવું જોઈએ. અને એની દર 2 વર્ષે રેગ્યુલર તપાસ થતી હોય છે. એ તપાસ
સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટથી થાય છે, જેથી જે રેડિયેશનનો જે ડોઝ નીકળતો હોય એક્સરે મશીનમાંથી કે સીટી સ્કેન મશીનમાંથી, પેટ સ્કેનમાંથી કે કેન્સર માટેના જે ઇક્વિપમેન્ટ છે પેટ સ્કેન વગેરે, તો એ જે મશીન્સમાંથી જે ડોઝ નીકળતો હોય છે એ જ્યારે મશીન તપાસ થઈને એનું સર્ટિફાઈડ હોય તો આપણે એને માની શકીએ કે આ જ્યારે ડોઝ નીકળે છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે મશીન તપાસ થયેલી છે, એટલે આપણને વધારે પડતું હાનિકારક નથી. તો જ્યારે પણ આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો આપણે આ મશીનનું લાઇસન્સ છે કે નહીં એની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. અને જ્યારે પણ જૂના જમાનાની વાત કરીએ તો આ પ્રકારના કોઈ કાયદા હતા નહીં કે જેમાં લાઇસન્સ લેવું પડે, મશીનની તપાસ કરાવવી પડે. તો જે ટેકનિશિયન્સ છે એમનામાં પણ એટલી બધી અજ્ઞાનતા હતી કે સાહેબ અમે તો 20-25 વર્ષથી આ કામ કરીએ છીએ, હજી અમને કંઈ થયું નથી. પણ આપને જ્યારે દર વર્ષે આપ થોડું ડોઝ આપ જ્યારે લેતા હોવ છો ત્યારે આપ રેડિયેશનને ઇન્વોલ્વ કરો છો આપણા બોડીમાં, અને આ ધીમે ધીમે વધીને આપને 20-25 વર્ષે પણ કેન્સર થાય. એટલે એવી ધારણામાં રહેવું જરૂરી નથી કે મને કંઈ નહીં થાય. આ છે એ સિરિયસ અને ન દેખાતો જે રોગ છે, એક્સરે જે આપ જોઈ નથી શકતા અને આપણા શરીરને એ લાગે છે. તો જ્યારે પણ એક્સરે કરીએ અથવા કરાવીએ તો ન દેખાતા કિરણો જે છે એ આપને નુકસાન ન કરે એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એના માટે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આવે છે. TLD તો ફરજિયાત પહેરવું જોઈએ. અને લીડ એપ્રન આવે છે, જે આપને ખ્યાલ હશે કે માણસો એક કોટ જેવું પહેરતા હોય છે. તો એ કોટ છે ને રેડિયેશન પ્રોટેક્ટ કરવા માટે સ્પેશિયલ બનાવવામાં આવતા હોય છે, અને એનો યુઝ કરવો જોઈએ. પેશન્ટની સાથે કામ વગરનું કોઈ પણ માણસોએ હાજર ન રહેવું, કેમ કે એને બાજુમાં રહેલા માણસને પણ રેડિયેશન લાગી શકે છે. તો ટેકનિશિયન અને પેશન્ટ બંને જ્યારે કામ થતું હોય એક્સરેનું ત્યારે 2 જણ હોય એ વધારે હિતાવહ છે. અને જ્યારે પણ તમને એવું લાગે કે મારા રિલેટિવ છે, બ્રધર છે, સિસ્ટર છે કે અંગત વ્યક્તિ છે, તો તમે જ્યારે પેશન્ટની સાથે એક્સરેની રૂમમાં ઊભા હો ત્યારે આપે પણ એપ્રન પહેરવું જરૂરી છે, જેથી આપને પણ લાગે નહીં. આપણે એવી કોઈ ધારણામાં ન રહેવું કે મને કંઈ નહીં થાય. જી, તો આ એક બહુ જરૂરી વાત છે. તો આપને ડૉક્ટર સાહેબ પૂછવા માંગીશ કે આજે એક્સરેનું જે કામકાજ કરે છે તે બાબતે કઈ સંસ્થા છે જે મોનિટરિંગ કરે છે અને આ ઉપર તેના પર વોચ રાખે છે? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, જી, જેને આ વોચ રાખવા માટેનું કામ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડે સોંપેલું છે. હાલ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ જે છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અંડરમાં ડિપાર્ટમેન્ટ છે, અને આ ડિપાર્ટમેન્ટની અંદર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર આનું મોનિટરિંગ કરે છે. હાલ ભારતની અંદર 7 લાખથી વધારે ઇક્વિપમેન્ટ ભારતની અંદર નોંધાયેલા છે, અને દરેક રાજ્યમાં કેટલા ઇક્વિપમેન્ટ છે એનું ડેટા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દરરોજ વેબસાઇટ ઉપર પબ્લિક થતું રહેતું હોય છે. તો આપ જ્યારે ગુજરાતની અંદર કેટલા ઇક્વિપમેન્ટ છે એનું ડેટા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દરરોજ અપડેટ કરે. રાજસ્થાનમાં પણ હોય, મધ્યપ્રદેશમાં પણ હોય કે ભારતના કોઈ પણ ગોવા જેવા નાના સિટીમાં પણ આની વિગત મળી જતી હોય છે. જી, તો ડૉક્ટર સાહેબ આપે સરસ મજાની જે માહિતી આપી. આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ માટે કોઈ દુરુપયોગ કરે છે આ એક્સરે મશીનનો, તો એના માટેની કોઈ સજાની જોગવાઈ છે કે કેમ? જ્યારે કોઈ પણ વ્યક્તિ લાયસન્સ નથી લેતી જી, અથવા તો સરકારના કાયદાનું પાલન નથી કરતી, તો સરકાર આ મશીનને સીલ કરી શકે છે. એ મશીનને સીલ કર્યા પછી આપ એને વાપરી નથી શકતા. જી, અને જ્યાં સુધી આપ એના કાયદા પ્રમાણે એનું રજિસ્ટ્રેશન ન કરાવો ત્યાં સુધી એ મશીન બહાર નીકળી નથી શકતું. જી, જી ડૉક્ટર સાહેબ,
તો આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ આગળ કે શું સૌથી વધુ રેડિયેશનનું જે જોખમ છે તે શરીરના કયા ભાગમાં થાય છે અને કેટલા પ્રકારે કેટલી માત્રામાં જોખમ રહેલું છે શરીરમાં રેડિયેશનને લઈને? જ્યારે પણ એક્સરેઝ કરવાના હોય, જી સીટી સ્કેન કરવાના હોય, તો જ્યારે એબડોમન છે, પેલ્વિસ છે, બોડીનું જે પાર્ટ છે એમાં જ્યારે એક્સરેઝ કરવાના હોય તો ત્યારે એમાં રેડિયેશનની માત્રા વધારે થતી હોય છે. કેમ કે જેમ કે સીટી સ્કેન કરીએ તો સીટી સ્કેનની અંદર જ્યારે મશીનને એનું પ્લાન કરવામાં આવે તો એબડોમન છે, પેલ્વિસની તપાસ હોય તો આપને ખ્યાલ પણ ન હોય અને મશીન 2 મિનિટની અંદર 150 થી 200 એક્સરેઝ પાડી લેતું હોય છે. જી અને એ સમય દરમિયાન નોનસ્ટોપ રેડિયેશન ચાલતું હોય છે. તો જરૂરી હોય તો આપે એ વસ્તુ કરાવવી જરૂરી છે. પણ હું જાણી લઉં કે મને જરૂર નથી, મને એમ છે કે હું આ કરાવી લઉં, તો જ્યાં સુધી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ ન કરે ત્યાં સુધી ખોટા એક્સરેઝ કરાવવા ન જોઈએ. તો આપ જે પણ એક્સરેઝ કરાવો, સીટી સ્કેનની તપાસ કરાવો તો આપ ડૉક્ટરને પૂછો અને ડૉક્ટર જ્યારે આપને એમ કહે કે આ કરાવવાનું છે તો આપ એ વસ્તુ કરાવી શકો. જી બિલકુલ. આપણે સરસ મજાની માહિતી આપી દર્શક મિત્રોને કે એક્સરેના કયા પ્રકારના ગેરફાયદા છે. આપની ડૉક્ટર સાહેબ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ખુલ્લામાં છોડી દેવાયેલા જે રેડિયો એક્ટિવ પદાર્થો છે તેનાથી રેડિયેશન ફેલાય છે, શું આ વાતમાં કેટલી સત્યતા? આપને ખ્યાલ હશે કે થોડાક વર્ષો પહેલાં દિલ્હીમાં એક ભંગારના વેપારીએ જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થને એને એક્સપોઝ કર્યું, એને ખ્યાલ નહોતો એ તો ભંગારનો વેપારી છે, અને એમાંથી મોટો બ્લાસ્ટ થયો અને ઘણું બધું નુકસાન થયેલું. અને એ જ્યારે થયું ત્યાર પછી ગવર્મેન્ટે વધારે પડતા સ્ટ્રિક્ટ એક્શન શરૂ કર્યા. કેમ કે જ્યારે પણ આપ આજે યુઝડ ઇક્વિપમેન્ટ હોય છે એને ગમે તે રીતે આપ નિકાલ નથી કરી શકતા. આપે જ્યારે પણ આપના ઇક્વિપમેન્ટ ડિસ્કાર્ડ કરવાના હોય, જેને એને વપરાશમાંથી બહાર કાઢવાના હોય, તો આપે કાયદેસર એને કન્ડમ કરવા પડે. એની જે એક્સરે ટ્યુબ આવતી હોય છે એ એક્સરે ટ્યુબને અલગથી રાખવી પડે અને એના માટે જેને પરમિશન આપવી હોય ગવર્મેન્ટે એ વ્યક્તિ જ એને મૂકી શકે, એની પાસે રાખી શકે. અને ગવર્મેન્ટ એની પાસેથી એનું ડિટેલ્સ પણ માગતું હોય છે અને એનો નિકાલ થતો હોય છે. જી બિલકુલ. આપણે ગર્ભવતી જે મહિલાઓ છે ડૉક્ટર સાહેબ, અને એના શરીર પર અસર થાય તો સાથોસાથ અંદરના બાળક પર પણ અસર થતી હોય છે. તો જે ગર્ભવતી મહિલાઓ છે તેમણે એક્સરેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? ગર્ભવતી મહિલાઓએ એક્સરેનો ઉપયોગ ટાળવો જોઈએ. અને જ્યારે ડૉક્ટરે જરૂરી છે એવું એક સૂચન કર્યું હોય તો જ્યારે પણ એ એક્સરે અથવા સીટી સ્કેન કે કોઈપણ પ્રકારનું રેડિયેશનનો મશીનનું વાપરવાનું થાય ત્યારે એક તો પહેલાં એમણે જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હોય એને જાણ કરવી જોઈએ કે હું ગર્ભવતી છું, અને ત્યાર પછી એમના શરીર ઉપર એપ્રન મૂકી અને ત્યાર પછી જ એક્સરેનું તપાસ થતી હોય છે. તો એક્સરેના કારણસર જે આવનાર બાળક છે એ બાળક ખોડ ખાપણવાળું પણ થઈ શકે. તો જરૂરી હોય તો જ કરાવવું, અધરવાઇઝ એને એવોઇડ કરવું જોઈએ. બરાબર છે. શું એ વાત સાચી કે ગર્ભધાન મહિલાના એક્સરેમાં બાળકને કેન્સરની શક્યતા રહેલી છે ડૉક્ટર સાહેબ? બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એના સેલ છે એ પરિપક્વ ન હોય, એ દરરોજના દરરોજ ડેવલપ થતા હોય. એટલે જ્યારે પણ નાનું બાળક શરીરમાં આકાર લઈ રહ્યું હોય તો એને 100% ડેમેજ થવાની શક્યતાઓ છે, અને એને એક્સરે આપવાથી આપણે દૂર રહેવું જોઈએ અથવા તો એક્સરે આપવાનું ટાળવું જોઈએ. જી જી ડૉક્ટર સાહેબ, આપે સુંદર મજાની માહિતી આપી કે બાળકોને ખાસ કરીને આ જે પ્રકારે આડઅસર થાય છે અને આ ટાળવું જોઈએ. તો જે નાના બાળકો હોય છે તેમને જે 10 થી 12 વર્ષના જે બાળકો છે એમને કોઈ પગમાં કોઈ તકલીફ થઈ તો તેમને એક્સરે કઢાયા વગર કોઈ છૂટકો જ નથી. તો તેના માટે કંઈ જોગવાઈ ખરી કે એક્સરે કંઈ એવા પ્રકારના બાળકો માટે અલગ બનાવવામાં કંઈ ટેકનિક કરવામાં આવી હોય? હા,
દરેક મશીનની અંદર કેટલા પ્રમાણમાં એક્સરે આપવું જોઈએ એ બાળક અથવા વ્યક્તિના વજન ઉપર આધારિત હોય છે. જ્યારે પણ એક્સરે શૂટ કરવામાં આવે તો જે પણ ટેકનિશિયન હોય છે એ ટેકનિશિયન બાળકનું જે વજન છે એ વજન આપને પૂછશે અથવા તો એ અનુમાન કરશે કે 2 કિલો છે કે અરે 5 કિલો વજન છે, 10 કિલો વજન છે, તો એ વજનના બેઝ ઉપર એ એક્સરેનું શૂટિંગ કરશે. એટલે 100 mAનું પાવર ન આપવું જોઈએ. એટલે જ્યારે પણ બાળક હોય તો એ બાળકના ક્રાઇટેરિયા પ્રમાણે જ એક્સરે આપવું જોઈએ. જી, તો ડૉક્ટર સાહેબ, જે આપે વાત કરી બાળકો માટે પણ અલગ પ્રકારની જે જોગવાઈ છે, વજન પ્રમાણે ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને જે મોબાઈલ છે, મોબાઈલમાંથી જે રેડિયેશન આવે છે તેનો પણ એક પ્રકારનો ગેરફાયદો છે. તો તેનાથી કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે આ રેડિયેશનમાં? મોબાઈલથી આપણે ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં કે ચેનલ્સમાં આપણે જોઈએ છે કે હેડેક છે અને માથું જે હેડેક થતું હોય ત્યાર પછી માઇગ્રેનના પણ પ્રશ્નો હોય છે, એવું બધું આપણે સાંભળીએ છીએ. હા, પણ જ્યારે આપ રેડિયેશનની જ્યારે વાત કરીએ તો મોબાઈલ ટાવર જો નજીકમાં હોય તો આપે મશીન મંગાવી, જ્યારે રેડિયેશન સેફ્ટીનું એક મશીન આવે છે કે ચેક કરવા માટે કે કેટલા મિલીસેવર એનો ડોઝ આવે છે. જ્યારે બી મોબાઈલ ટાવર હોય તો એ મોબાઈલ ટાવર 24/7 કોન્સ્ટન્ટ રેડિયેશન બતાવતા હોય છે, છોડતા હોય છે. તો જો આપને ખ્યાલ હોય કે આમાંથી આટલું રેગ્યુલર રેડિયેશન આવે છે તો આપે મોબાઈલ ટાવર જે ઇન્સ્ટોલ કરે એમને પૂછવું જોઈએ કે ભાઈ અમને અમારી સેફટી માટે નું જે કન્સર્ન છે કે જે 2 મિલીસેવરથી વધારે ન હોવું જોઈએ, તો એનું એક સર્ટિફિકેટ આપે માંગવું જોઈએ. અને એ જો હોય તો ઠીક છે, અધરવાઇઝ તમારે મોબાઈલ ટાવર લગાડવાની પરમિશન ન આપવી જોઈએ સોસાયટીમાં કે એવી રીતે. જી ડૉક્ટર સાહેબ, આપણે પ્રશ્ન પૂછવા માંગીશ કે જે એક્સરેના જે ટેકનિશિયન હોવા જોઈએ તેની લાયકાત શું છે અને આપણે તેની લાયકાત જાણવા માટે તેની પાસેથી પ્રમાણપત્ર માંગી શકીએ કે નહીં? હા, અત્યારે ભારત સરકારે નક્કી કર્યું છે કે જ્યારે પણ એક્સરે ઇક્વિપમેન્ટનું રજિસ્ટ્રેશન થાય છે, જેના જે વપરાશકર્તા છે એ દરેક વપરાશકર્તાએ પોતાની ડિગ્રી સર્ટિફિકેટ ડૉક્ટરોએ એમને આપવી જરૂરી છે. અને જ્યારે જે પણ એક્સરે ટેકનિશિયન્સ હોય એમનું પણ ક્વોલિફિકેશન એ એક્સરે ટેકનિશિયન્સના કોર્સ ચાલતા હોય છે. 12મા સાયન્સ પછી BSc પણ થતું હોય છે એક્સરે ટેકનિશિયન માટે. સિવિલ હોસ્પિટલમાં પણ કોર્સ ચાલે છે. તો એના ઓફિશિયલ ટેકનિશિયનના કોર્સ કરેલા હોય તો બહુ જરૂરી છે. અને હવે ફરજિયાત પણ કર્યું છે. અથવા કમસે કમ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને એ ડૉક્ટર સર્ટિફાય કરે તો એને એ કામ કરવાની પરમિશન મળતી હોય છે. જી બિલકુલ. ડૉક્ટર સાહેબ, જે છે તે મશીનમાં કેટલું એપરેચર આપવું તેનું તમામ જે નોલેજ છે તે કયા પ્રકારનું હોવું જોઈએ? મશીનની અંદર જ્યારે આપણે મશીન વાપરતા હોઈએ છીએ તો એક કંપની જ્યારે આપણે મશીન આપતી હોય છે ત્યારે એ એમનો ડેટા આપે છે. તો આપણા જે ટેકનિશિયન્સ હોય છે એને સમજાવવું જોઈએ કે આપ પહેલાં એનું સ્ટડી કરો અને એ સ્ટડી કર્યા પછી પેશન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું જે એક્સપોઝર છે એ આપવું જોઈએ. એ સિવાય જરૂર કરતાં વધારે એક્સપોઝર ન આપવું જોઈએ. ઘણી વખતે આપને ખ્યાલ હોય કે પહેલાં એવું થતું હતું, જે પહેલાંના જમાનાની વાત કરીએ તો, કે જ્યારે એક વખત આપ એક્સરે પડાવવા ગયા હો અને પછી ટેકનિશિયન એમ કે સાહેબ હવે આપ 2 મિનિટ બેસો, પછી એ જોઈ લેતા હતા અને પછી એમ કે સાહેબ બરોબર નથી આવ્યો, એક્સરે બરોબર દેખાતો નથી, ફરી પાડવો પડશે. તો એના કારણસર આપને એકની જગ્યાએ 2 વખત રેડિયેશન થતું હતું. જે હવે નવા પ્રકારની CR સિસ્ટમ, DR સિસ્ટમને જે આવી ગયું છે એના કારણથી આ પ્રકારના જે પ્રશ્નો ભૂતકાળમાં ઉદ્ભવેલા એ હવે નથી રહ્યા અને પેશન્ટો માટે સલામતીનું કારણ વધી રહ્યું છે. જી
ડૉક્ટર સાહેબ, આપણે પ્રશ્ન પૂછવા માંગીશ કે લ્યુમિસેન્ટ ડોઝીમીટર એટલે એક પ્રકારનું નાનકડું TLD ડિવાઇસ છે, તો તેનો કયા પ્રકારે ઉપયોગ થતો હોય છે? TLD માટે કહી શકાય કે ભારતની અંદર દરેકે દરેક ઇક્વિપમેન્ટ યુઝ કરતા વ્યક્તિઓએ દરેક ઇન્સ્ટિટ્યૂટમાં અને એમના જે રેડિયેશન વર્કર હોય એમને TLD પહેરવું ફરજિયાત છે. એના માટે સરકારે 4 એજન્સીઝ ભારતની અંદર રાખેલી છે. એ TLD જે બેચ છે એ આપે દર 3 મહિને, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની અંદર આપનું જે TLD બેચ આવેલું છે એ આપે એપ્રિલમાં એ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવું પડે. એવી જ રીતે દર 3 મહિને આપને નવું TLD આવશે અને એનું ડેટા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં જે TLD આપને સપ્લાય કરે છે એ આપશે. અને એની અંદર જો રેડિયેશન વર્કરનું રેડિયેશન વધારે આવશે તો આપને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, જેને પણ આ રેડિયેશન વધારે હશે એને બોલાવી શકે છે અને એના કેન્સરને લગતા ટેસ્ટ પણ કરાવે છે. અને આપને એ વાપરવામાં આપે ક્યાં ક્ષતિ કરી કે ક્યાં ભૂલ છે તો એ વિશે એ આપને પ્રશ્નો પૂછી શકે છે અને આપને એ કહેશે કે આપ એની ડિટેલ્સ ભરીને અમને મોકલો કે આપે આનો વપરાશ કેવી રીતે કર્યો હતો. TLD બેજ એપ્રનની અંદરની સાઈડે પહેરવાનું હોય છે, એની ઉપર એપ્રન પહેરવું પડે. તો ઘણી વખતે ટેકનિશિયનોને નોલેજ નથી હોતું અને એના કારણસર ટેકનિશિયન્સ નો TLDનો જે ડોઝ છે, એનું જે ડોઝ મીટર છે એ વધારે આવતું હોય છે. ઘણી વખતે એવું પણ થતું હોય છે કે ટેકનિશિયન અને ડૉક્ટર સાહેબને ક્યાંક ઝઘડો થયો તો ટેકનિશિયન એક્સરે મશીનની નીચે મૂકી આવે કે મને ખોવાઈ ગયું છે, મળતું નથી, અને પછી જ્યારે મોકલવાનું હોય ત્યારે એ પછી મોકલી દે. તો એવા પ્રકારે પણ નોન જેન્યુઇન કેસીસ બનતા હોય છે. એવા કેસમાં જ્યારે આવે ત્યારે આપે એની માહિતી આપવી પડે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરને, અને એના ઉપરથી આપને આ જેન્યુઇન છે કે નોન જેન્યુઇન છે એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એનું આપને સર્ટિફિકેટ આપે. જી બિલકુલ. ડૉક્ટર સાહેબને પૂછવા માંગીશ કે એક્સરે મશીનની સિસ્ટમ યોગ્ય રીતે સેટ ન થઈ હોય તો તેના ગંભીર પરિણામો ક્યાંક ને ક્યાંક ભોગવવા પડતા હોય છે દર્દીને, તો તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જે ટેકનિશિયન લોકો છે તેમણે? હવે આપને ખ્યાલ છે કે જ્યાં સુધી રેડિયેશન સેફટીના પેરામીટર્સ પૂરા ઓબ્ઝર્વ કરવામાં ન આવે ત્યાં સુધી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એ મશીન વાપરવાની પરમિશન આપતું નથી. હવે જ્યારે આપ કોઈ પણ એક્સરે ઇક્વિપમેન્ટ ખરીદવા માંગો છો તો આપ બજારમાં જઈને મને એક એક્સરે ઇક્વિપમેન્ટ આપો અને મારે લગાડવું છે, આપ એ રીતે હવે ખરીદી શકતા નથી. જ્યારે આપે મશીન ખરીદવું હોય તો આપે પહેલાં એના માટે પ્રોક્યોરમેન્ટ પરમિશન લેવી પડે છે. ભારત સરકારમાં તમારે આપની જે ઇન્સ્ટિટ્યૂટ છે, આપ જ્યાં લગાવવા માગતા હો ત્યાં એને રજિસ્ટર કરાવવી પડે. ત્યાર પછી એનું TLD બેજ લેવું પડે. ત્યાર પછી ભાભા એટોમિક સેન્ટર્સે જે રૂલ્સ નક્કી કર્યા છે કે રૂમની સાઇઝ કેટલી હોવી જોઈએ, એક્સરે મશીનની રૂમની સાઇઝ કેટલી હોય, CT સ્કેન મશીનની સાઇઝ કેટલી હોય, એ દરેકે દરેક મશીનની જે જરૂરિયાત છે એ પ્રમાણે રૂમની સાઇઝ નક્કી કરેલી છે. તો એ નક્કી કરેલી સાઇઝની અંદર જો આપ કરશો તો એની પરમિશન મળશે. એ સિવાય 9 ઇંચની વોલ હોવી જોઈએ. આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ જ્યારે પણ કોઈ પણ એક્સરે ઇક્વિપમેન્ટ લાગેલું હોય તો એની રિક્વાયરમેન્ટ છે કે 9 ઇંચની વોલ, પાકી વોલ એ જરૂરી છે. અને એ જો ન હોય તો 2 mmનું લીડ શીટ લગાવવું પડે, 1.5 થી 2 mm. ત્યાર પછી એ લગાડ્યા પછી ચેક કરવું પડે ઇક્વિપમેન્ટથી કે એમાંથી બહારની સાઈડે રેડિયેશન આવે છે કે નહીં. તો એ ચેક કર્યા પછી જ જ્યારે એ પરમિસિબલ લિમિટમાં હશે અને ત્યાર પછી આપ સબમિશન કરશો કે હા બધું બરાબર છે, તો જ ભારત સરકાર આપને એ મશીન વાપરવાની પરમિશન આપશે. એટલે હવે કહી શકાય કે જ્યારે પણ સરકારે પરમિશન આપી છે તો એ મશીન વાપરવા માટે યોગ્ય છે અને એમાં બીજા કોઈ પ્રોબ્લેમ છે નહીં. જી
હા, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ગળાના ભાગે લેવાતા જે એક્સરે છે, કહેવાય છે કે તેમાં સૌથી વધુ જોખમ હોય છે ડૉક્ટર સાહેબ. જ્યારે પણ એક્સરેઝ લેવાનું હોય, એ ગળાનું હોય કે શરીરના કોઈ પણ પાર્ટનું હોય, તો એ એક્સરે તો જોખમી છે જ. જરૂરી હોય તો જ આપે કરાવવું જોઈએ. એ હું આ ફરી પણ કહીશ જી. કે જરૂર ન હોય તો કામ વગરના ઉપયોગ ટાળવો એક્સરે જોઈએ. ન કરાવવા જોઈએ, એનો ઉપયોગ ટાળવો જોઈએ. પણ ડૉક્ટર કહે કે ભાઈ આ કરાવવાનું જરૂરી છે તો ચોક્કસ આપે એને કરાવવું જોઈએ. પણ મને ઈચ્છા થઈ છે કે મારે આ કરાવી લેવું, તો એને એવોઇડ કરવું જોઈએ. જી બિલકુલ. તો જે પ્રકારે એક્સરેનો જે દુરુપયોગ છે તે વિશે આપણે સુંદર મજાની તમે માહિતી આપી દર્શક મિત્રોને કે જરૂરી હોય તો જ દર્શક મિત્રો આપણે એક્સરેનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર વણ જોઈ તો આપણે એક્સરે જે છે તે નાની નાની બાબતોમાં ન કરાવવો જોઈએ. તો આપણી સાથે સુંદર મજાની માહિતી આપી જેઓ અનંત મહેતા કે જેઓ ડાયરેક્ટર છે ગુજરાત રેડિયેશન સર્વિસીસના જેઓ ડાયરેક્ટર છે, આપણી સાથે જોડાયા બદલ આનંદભાઈ આપનું આભાર વ્યક્ત કરું છું. KTV ન્યૂઝ ગુજરાતી તરફથી આપનો આભાર. તો સુંદર મજાની માહિતી આપને આપી કે રેડિયેશનના ગેરફાયદા શું છે, શરીરને કયા પ્રકારનું નુકસાન થાય છે, વણ જોતા એક્સરેથી આપણે બચવું જોઈએ અને ખાસ કરીને એક્સરેથી વધારે પડતા ઉપયોગથી ક્યાંક ને ક્યાંક કેન્સર જેવા રોગો પણ આપણે શરીરમાં નોતરી રહ્યા છીએ તેવી પ્રકારની આપણે માહિતી આપી.